દુનિયામાં દરેક માણસ સુખ માટે જ કામ કરે છે. કોઈ દુઃખ માટે મહેનત કરે છે? દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? ક્યાં ભૂલ કરી જાય છે? કોઈ માણસ દુઃખ માટે, આપણે નાના હોઈએ તો આપણને બધું શીખવાડે, આમ બેસાય, આમ બોલાય, આમ સંભળાય, આમ ખવાય. કોઈને નાનપણમાં કોઈ શીખવાડે છે બેટા સુખ ઈચ્છવાનું ને દુઃખ નહીં ઈચ્છવાનું? આવું કોઈને સમજાવવું પડે છે? કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? અરે 1 મહિનાનું બાળક હોય ને, એને હાથમાં ચાવી આપો ને તો મોઢામાં નાખે, કારણ કે મોઢાથી જ એને સુખ ખબર હોય. એ સમયે બીજા સુખનું ભાન ના હોય, પણ એની ગતિ તો મુખ તરફ જ હોય, સુખ તરફ જ હોય. સુખ મેળવવાની આકાંક્ષા. અરે કોઈ ખરાબ કામ પણ, ચલો સુસાઇડ, મરી જવું તો સુખી થઈ જવું, ખરાબ પણ સુખ માટે જ કરે છે. કોઈ દુઃખ માટે મહેનત કરે છે કે મને થોડું દુઃખ મળી જાય એવું કંઈક કામ કરો? ના, દરેકને સુખની જ આકાંક્ષા. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ નથી હોતો. દુનિયાના દરેક માણસને કેવલ ને કેવલ સુખ જોડે જ લગાવ છે. કોઈને દુઃખ જોડે લગાવ નથી, કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુ જોડે લગાવ નથી. એ જ તમારી ગમતી વસ્તુ દુઃખનું કારણ બને. સુખ આપવાનું છોડી, આ કાર તમારી ફેવરેટ હોય, તમે લઈને આવ્યા અને થોડા ટાઈમમાં એ જ બગડવા લાગે ને તમને ટેન્શન ને દુઃખ આપવા લાગે, કાઢી નાખો, વેચી નાખો. એ જ ગમતો વ્યક્તિ દુઃખ આપવા લાગે, તોડી નાખો સંબંધ, નથી જોઈતો. નજીકના નજીકનો સગો હોય એને સંબંધ તોડી નાખીએ જ્યારે દુઃખ આપવા લાગે છે. ગમતીમાં ગમતી વસ્તુ હોય, દુઃખ આપવા લાગે તો એને ફેંકી દઈએ, કાઢી નાખી, વેચી નાખી. એટલે કે તમને લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નહોતો, એનાથી મળતા સુખમાં હતો. જો એ વસ્તુમાં હોત તો એ ક્યારે પણ અણગમતી ન થાત. જો એ વ્યક્તિમાં હોત તો એ વ્યક્તિ ક્યારે અણગમતી ન થાત. જ્યાં દુઃખનું કારણ બની ત્યાં તમે દૂર ભાગવા લાગો છો. તમને આકર્ષણ સુખ સાથે જ હતું. જો કાલથી ગવર્મેન્ટ એમ કે હવે રૂપિયા નહીં ચાલે, પથરા કાંકરા ચાલશે, તમે નોટ ફેંકીને કાંકરા ભેગા કરવા લાગ્યા. આપણને કોઈ નોટ જોડે થોડી લગાવ છે. આનાથી સુખ આવે છે, અને જેનાથી સુખ આવે એની જોડે લગાવ થાય. દુનિયાનો દરેક વ્યક્તિ સુખને જ ચાહે છે, કારણ એ પરમ સુખનો અંશ છે. અને પરમ સુખનો અંશ હોવાને કારણે પ્રત્યેક અંશ પૂર્ણ થવાનો પ્રયાસ કરે. જેમ એક પથ્થર લો, છોડો તો જમીનમાં પડે. કેમ? જમીનનો ટુકડો છે, આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ ને, એના તરફ સહજ ખેંચાય છે. અગ્નિ કરો કારણ કે આકાશ તરફ જાય, લાકડી ઊંધી કરો તો ઉપર જાય, એટલે સૂર્યમાં એનો સ્ત્રોત સૂર્ય છે, ઉપર તરફ જાય છે. એટલે કે જેનો અંશ જે હોય એ અંશી તરફ એનું આકર્ષણ બહુ સહજ છે. એમ જ આપણે સુખને કેમ ઈચ્છીએ છીએ? કારણ કે પરમ સુખ, આનંદ માત્ર કલ્પાદ મુખોદરાદી એવા બ્રહ્મના આપણે અંશ છીએ, અને એને કારણે આપણે સુખ મેળવી પૂર્ણ થવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે જ શાસ્ત્રએ કહ્યું, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ હોય એ અંશીને ભજે છે. સહજ આપણે જાણતા હોય કે ન જાણતા હોય, પણ ભગવાન, ભક્તિ, અધ્યાત્મ એ કોઈ કલાક બચે છે એટલે કરવાની એક્ટિવિટી નથી, આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે પરમ સુખ, એવું સુખ ઈચ્છીએ છીએ કે જેના પછી ક્યારે દુઃખ ન આવે. એ સુખનું નામ પરમાત્મા છે. કે જેને મેળવ્યા પછી જીવનમાં ક્યારે દુઃખ ન આવે, એ સુખની આકાંક્ષા દરેકની અંદર છે. એટલે કે દરેક વ્યક્તિ ઈશ્વરને જ શોધી રહ્યો છે. સમજ નથી ત્યાં સુધી પદાર્થો, વ્યક્તિઓ અને વસ્તુમાં આકર્ષણ છે. સમજાઈ જાય પછી ઈશ્વર તરફ એની ગતિ થવા લાગે. દુઃખ કેમ માણસને આવે છે? કહ્યું એટલા માટે દુઃખી થાય છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધવાની કોશિશ કરે છે. આ સંસાર તો દુઃખમાં લે છે, દુઃખથી ભરેલો છે. અને જ્યાં સુખ નથી ત્યાં જો સુખ શોધવા જશો તો દુઃખ જ મળશે. સંસારની કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિને પકડી રાખો, શાશ્વત નથી, એ ક્યારે પણ કાયમી સુખ નહીં આપી શકે. જે શાશ્વત છે એ જ કાયમી સુખનું કારણ થઈ શકે છે. અસત્યાનંદ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુ સોચંતિ પંડિતા. ગીતાજીમાં કહ્યું ને ભગવાન, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે ખતમ જ થવાનું છે એ કાયમ રહે, એ આશા જ દુઃખના કારણમાં છે. અરે માણસની તકલીફ પણ, સુખ પણ આવે ને
તો એ રાહ તો દુઃખની જ જુએ. કંઈક થોડા પૈસા મળ્યા તો આપણે શું કહીએ, ભેગા કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતા હોય. મૂળ વાત એ છે, સુખ મળ્યા પછી પણ એને ભોગવતા નથી આવડતું. ક્યાં સુખ છે એને સમજાતું નથી. દુઃખ અનેક પ્રકારથી જીવનમાં આવે છે, અને દુઃખનું કારણ ક્યારેય કોઈ બીજો નથી હોતો, આપણે જ હોઈએ છીએ. જ્યાં સુધી દુઃખના કારણે તમે બીજાને માનતા રહેશો ને, ત્યાં સુધી દુઃખ મોટું જ રહે છે. આને કારણે દુઃખ, પેલાને કારણે દુઃખ, આને કારણે. ક્યારે એવું થયું, મારા જ પાપો હું ભોગવી રહ્યો છું, આવો ક્યારે વિચાર આવે છે? કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ ભ્રાતા. માણસમાં એટલે જ કે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મો ભોગવી રહ્યા છે. આ ગણિત ભૂલી જઈએ છે અને બીજાને કારણ માની લઈએ છે. અરે પેલા વ્યક્તિએ દુઃખ નથી આપ્યું, આપણને દુઃખ આપવા માટે પેલા વ્યક્તિને આપણા જ કર્મોએ પ્રેર્યા છે. દુઃખના કારણમાં જયારે પોતાની જાતને માનવા લાગશો ને, પછી બહુ દુઃખ અઘરું નહીં લાગે. એમ થશે, લાવો હું જ આમાંથી મેં કરેલું છે તો હું ભોગવી લઉં. ભોગવી લેવાથી સમાપ્ત થઈ જાય છે. એટલે જ મહાપ્રભુજી કહે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્ય. ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરો. બીજું કારણ, સાચા દુઃખનું ભાન નથી, એટલે આપણે બધા જ કલ્પિત દુઃખોમાં દુઃખી છીએ. તો કે સાચું દુઃખ કયું? અરે સાચું દુઃખનો અનુભવ જ્યારે થશે ને, ત્યારે એ દુઃખમાં પણ પરમ આનંદ હશે. તો કે સાચું દુઃખ કયું? મનનું દુઃખ એ કલ્પિત દુઃખ છે, અને આત્માનું દુઃખ એ શાશ્વત દુઃખ છે. અને આત્માનું દુઃખ મહાપ્રભુજી સમજાવે નિરોધ રક્ષણ ગ્રંથમાં, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિત. જે મહાપ્રભુજી દુઃખ માંગે છે, જે દુઃખ યશોદાને થયું એ દુઃખ મને આપો. જે દુઃખ નંદ બાબાએ અનુભવ્યું એ દુઃખનો મને અનુભવ થાય. જે દુઃખ વ્રજ ભક્તોએ અનુભવ્યું એ દુઃખનો અનુભવ મને થાય. મારે મનનું દુઃખ નથી જોઈતું, મારે તો એ પરમાત્માથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે, અને એ પ્રભુથી વિખુટા પડે અંતરાય થયો, એનું જે આત્માનું પરમ દુઃખ છે, એ અલૌકિક દુઃખનો મારે અનુભવ કરવો. અને જે ક્ષણે એ દુઃખનો અનુભવ થશે ને, તો એ દુઃખના તાપમાં સમસ્ત કર્મો બળી જશે, સમસ્ત કર્મોની સમાપ્તિ થઈ જશે. જ્યારે પ્રભુના વિપ્રયોગના દુઃખનો અનુભવ થશે. ભક્તો તો વિપ્રયોગના દુઃખનો અનુભવ કરે છે, સંસારના અભાવના દુઃખનો અનુભવ નથી કરતા. તમે કુંભનદાસ, સુરદાસ, પદ્મનાભદાસ જુઓ, એમ લાગે એમની પાસે કાંઈ નથી. અરે એમને મેળવવું હોય તો ઘણા મોકા હતા, પણ એમને તો પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ કરવો છે, એ સુખનો અનુભવ કરવો છે. તો એ પરમ દુઃખનો અનુભવ, સાચા દુઃખનો અનુભવ કલ્પિત દુઃખોને સમાપ્ત કર્યો છે. અનેક અનેક ચર્ચાઓ છે, અને અહીંયા આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. કહ્યું, ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત છે. આ પ્રથમ દંપતી, પ્રથમ સ્ત્રી પુરુષ. કહ્યું કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો છે નહીં, સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો. એને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. નાસિકામાંથી શા માટે? કારણ કે પૃથ્વીને શોધવાની છે ને. પૃથ્વીનો ગુણ ગંધ છે, અને ગંધ નાસિકાથી લેવાય, એટલે નાસિકાથી પ્રગટ થયા. કોણ પ્રગટ થયા? વર અહ. અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણા ઘરે ઠાકોરજી પુષ્ટાઈને પધાર્યા ને, એ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. મિલે ગોપાલ સોહી દિનની કો. જે દિવસે પ્રભુનો પ્રવેશ આપણા જીવનમાં થયો, એનાથી શ્રેષ્ઠતમ દિવસ બીજો કોઈ ન હોઈ શકે. એ જ આપણા માટે વરાહ છે, વરહ, શ્રેષ્ઠ દિવસ છે. જે ક્ષણે કથા કરાવવાની ઈચ્છા મનમાં પેદા થઈને, એ આપણા માટે વરાહ છે, શ્રેષ્ઠ દિવસ છે. જે દિવસે કથામાં આપણે બેઠા છે, જો આ 7 દિવસ આપણા જીવનના બેસ્ટ ડે દિવસો છે, સર્વોત્તમ દિવસો છે. કારણ આ 7 દિવસ આપણા ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. આનાથી ઉત્તમ ઘડી કઈ હોય? આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. એ જ ઘડી રડિયામણી છે, જે ક્ષણે પ્રભુ જોડે આપણો મેળાપ થાય છે.
વરહ શ્રેષ્ઠ દિવસ. હિરણાક્ષનો વધ કર્યો છે, દાંડમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી, ઋતુઓ બની, સુંદર સમય ચક્ર બન્યો અને હવે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે એવું વાતાવરણ બન્યું. એ વરહા ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે. સોરમજી વ્રજમાં જાઓ ને અને ત્યાં સ્નાન કર્યું અને કાળા થઈ ગયેલા વિરણાક જોડે યુદ્ધ કરતે સમય અને સ્નાન કરીને બહાર આવ્યા તો વરહા શ્વેત બન્યા અને એ સમયથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. ભૂદેવ આજે પણ સંકલ્પ કરાવે ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ વિષ્ણુ રાગરા પ્રથમ અદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે. આ શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. અહીંયા આજ્ઞા કરી છે મનુ શત્રુપાને, મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કર્યો, 3 દીકરી થઈ, આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આગળ ચર્ચા આવી છે, કરદમજી જોડે દેવહૂતિના વિવાહ થયા છે. વિવાહ થયા, એવો સંકલ્પ કર્યો હતો કે પુત્ર થશે એટલે હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ કરતાની સાથે ધ્યાનમાં બિરાજમાન, સમાધિમાં બિરાજિત ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી છે, પોતાનું શરીર ગાળી દીધું એવી સેવા કરી. ભાગવતમાં સમજાવ્યું સેવા કોને કહેવાય, કઈ રીતે કરાય, જેવી દેવહૂતિએ સેવા કરી. ગૌરવેણ આત્મશૌચેન દબેન ચ, સેવા કરવાની વિધિ બતાવી છે. સેવા કરવી કોને કહેવાય. દ્રષ્ટિ પડી કરદમજીની દેવહૂતિ પર, થયું મારી સેવા પાછળ પોતાનો દેહ ગાળી દીધો. કહ્યું જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા, સર્વાંગ સુંદર થયા, વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો વિમાનમાં, 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. સંખ્યા પ્રમાણે 28 તત્વો અને 24 તત્વો અને પ્રકૃતિ પુરુષના ભેદ, શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્યો છે. ભાગવતમાં શેશ્વર સાંખ્યની વાત આવે છે. આજે પણ સિદ્ધપુર અને ત્યાં બિંદુ સરોવર છે. કરદમજીએ એવું તપ કર્યું કે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા અને પ્રભુની આંખમાંથી બિંદુ પડ્યા એટલે એ સરોવરનું નામ બિંદુ સરોવર છે. સિદ્ધપુર જાઓ, આજે પણ માતાની પાછળની વિધિઓ સિદ્ધપુરમાં થાય છે. આ એ સ્થાન છે જ્યાં ભગવાન બિરાજેલા હતા કપિલ નારાયણ. અને દેવહૂતિજીએ જોયું આ ભગવાનનો અવતાર મારા પર કૃપા કરવા માટે થયો છે. આવ્યા પ્રભુ પાસે, 2 હાથ જોડીને વિનંતી કરી, સુંદર પ્રશ્નો કર્યા છે. જો સત્સંગ કરવા માટે ઉંમર જોવાની જરૂર નથી, સંબંધ જોવાની જરૂર નથી, વ્યવસ્થા જોવાની જરૂર નથી. સત્સંગનો અવસર મળે અને ઝડપી લેવો જોઈએ. જે સત્સંગ માટે પણ આ બધાની અનુકૂળતાની પ્રતીક્ષા કરે ને એ ઘણીવાર સારા અવસરો ચૂકી જતો હોય છે. સત્સંગ અને સેવા કરવાના તો અવસર મળે ને ઝડપી લેવાના. અમને ક્યાં કહ્યું છે આ કરવાનું? જે આ રીતે બેઠો રહે ને ક્યારે સેવા ન કરી શકે, અને જે સેવાને શોધીને ઝડપી લે એ જ સેવા કરી શકે. સેવા તો શોધી લેવાની હોય, સેવા તો ઝડપી લેવાની હોય, સેવામાં તો ગોઠવાઈ જવાનું હોય, રાહ ન જોવાની હોય આમંત્રણની. કારણ કે ઘણીવાર બીજાના કહેવાની પ્રતીક્ષામાં આપણી આગળ આવેલા અવસરો આપણે ચૂકી જઈએ છીએ. જેની આંખો સેવાને શોધે એ જ વૈષ્ણવ છે. અહીંયા આવ્યા કપિલ ભગવાન પાસે, પ્રશ્ન કર્યા છે. પહેલો પ્રશ્ન કર્યો કે સાધુના લક્ષણ કેવા હોય, ભગવદીય કેવો હોય, સાધુ કેવો હોય, સંત કેવો હોય, એના લક્ષણ બતાવતા કપિલ ભગવાન બોલ્યા સાધુના લક્ષણ કેવા હોય. સાધુ એટલે જે સહજ છે, જે સ્વાભાવિક છે, જે સીધો છે. સાધુ એટલે કેવળ ભગવા પહેરીને ફરનારો એમ જ ન માનતા. તમારા ઘરમાં પણ સાધુ જીવન જીવી શકાય. અને દુનિયામાં સરળ બનવું જ અઘરું છે, સહજ બનવું અઘરું છે. મહાપ્રભુજીનું કેવું નામ છે? સહજ સ્મિતાય નામ, સહજ સુંદરાય નામ. જ્યાં સહજતા હોય ને ત્યાં જ સુંદરતા હોય છે. જો કોઈ પણ તમે પ્રાણીનું બાળક જુઓ, ભલે હિંસક પશુ પણ હશે ને તો એ બાળક તમને સુંદર જ લાગશે, કારણ કે એમાં સહજતા હોય છે. હજી પ્રકૃતિ એના પર હાવી ન થઈ હોય. જ્યારે આપણા મનની પ્રકૃતિઓ હાવી ન થઈ હોય ત્યાં સુધી એની સહજતાની સુંદરતા હોય. કેવો હોય સાધુ? તિતિક્ષવ કારુણિક. સૌથી પહેલા સહનશીલ હોય. વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ. દરેક વાતે કઈ તલવારો ખેંચી લેવી જરૂર નથી.
અને તલવાર એટલે કે હથિયાર જ નહીં, આ જીભ પણ તલવાર જેવી હોય છે. એ વ્યક્તિએ કહ્યું કે બાકસ છે, આ દીવો સળગાવો છે, તો પેલા એની જીભ પર અડાડ સળગી જશે. અને જીભથી સળગે, હા, આખા ગામ સળગાઈ નાખ્યા જાણે. તો ઘણાની જીભ જ દિવાસળી જેવી હોય. સહજતા, સહનશીલતા હોવી બહુ જરૂરી છે. ગાંભીર્ય હોવું, દરેક વાતને રિએક્ટ તુરંત જ કરવી જરૂરી નથી. થોડો સમય લો, થોડું ગંભીરતા, ઘણી વાર ઊંડાણ જોઈએ, સહન કરતા શીખો. હું તો વૈષ્ણવની એટલી જ વ્યાખ્યા કરું ને, જેની આંખમાં શરમ હોય, જેની જીભમાં સ્મરણ હોય, જેની કાનમાં કથા હોય, શ્રવણ હોય, જેની હાથમાં સેવા હોય, જેના પગમાં શ્રમ હોય, એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ. ક્યાંક એ શરમ, એ વિવેક, શરમ એટલે વિવેક એની આંખમાં હોય. શું જોવું, શું નહીં જોવું, ક્યાં બોલવું, ક્યાં નહીં બોલવું. વિવેક શૂન્ય નહીં બનવું. વિવેક શૂન્ય વ્યક્તિના ગુણો પણ ઢંકાઈ જતા હોય છે, કારણ કે એનામાં વિવેક નથી. તિતિક્ષવ કારુણિક, હૃદય કરુણાથી ભરેલું હોવું જોઈએ, દયા હોવી જોઈએ. બધાને સજા આપવી કોઈ જરૂરી નથી. વૈષ્ણવ તો ક્ષમા આપતો હોય છે. તમે દરેકને સજા આપવા ન ફરો, સજા આપવાનું કામ ભગવાનનું છે. તમે ક્ષમા આપો. તમે કોઈ એવા પદ પર બેઠા નથી કે તમારે ચુકાદાઓ આપવા પડે, ફેસલાઓ આપવી પડે. તમે ક્ષમા આપો, કરુણા. અને પાછળ લોકો એમ કે પેલો સોરી કહી દે તો હમણાં માફ કરી દે. તો આપણો ક્ષમા કરવાનો ગુણ આટલો બધો પરાધીન કેમ, ડિપેન્ડ કેમ કે પેલો સોરી કે પછી જ માફ કરવું? ક્ષમા તો આપણા સ્વભાવમાં હોવું જોઈએ. જા તને માફ કરે, પેલો સોરી કે પછી આવું પણ પરાધીન. સદગુણોને પરાધીન ન રાખો, પરાધીન ન બનાવો. પેલો માંગે, પેલો કે, પેલો આમ કરે તો આપણા ગુણ પ્રગટ થાય. અરે ગુણોને કર્મ ન બનાવો, ગુણ એ સ્વભાવ બનાવો. જેમ કોઈ ફૂલ હોય ને, સુગંધ એનો સ્વભાવ છે, એનું કર્મ નથી. એટલે કાપનારો આવે ને એને ફૂલ સુગંધ આપે, અને પાણી પાનારો આપે એની સુગંધ આપે. એમ ગુણો આપણા સ્વભાવ હોવા જોઈએ. કોઈ આપણો વિરોધ કરનારો છે, કોઈ આપણો દ્વેષ કરનારો છે, એને એટલી સુગંધ મળે, અને કોઈ સાથે ઉભો રહેનારો છે એને એટલી સુગંધ મળે. આપણી પ્રવૃત્તિ નથી. ગુણ જ્યાં સુધી પ્રવૃત્તિ બનેલા રહેશે ને ત્યાં સુધી એ તમને આનંદ નહીં આપે. ગુણ તમારો સ્વભાવ બની જશે ને તો તમને આનંદ આપશે. તમે પરફ્યુમ છાંટ્યું હોય, તમને એમ થાય કે આ મિત્રને આવે સુગંધ સારું, એટલામાં દુશ્મન આવ્યો ને એમ આને સુગંધ ના આવે તો સારું. એ પોસિબલ છે? સુગંધ છે. એમ ગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ બનાવજો, કર્મ ન બનાવતા, પ્રવૃત્તિ ન બનાવો. નહીં તો પછી જોખીને આપશો. તમે માપીને આને કરવું ને આને નહીં કરવું, આવું થશે. ગુણોમાં પણ ભેદભાવ. આપણી તકલીફ શું છે? આપણી સારી વાતો બધે ક્યાંક ટાઈમ ફ્રેમમાં કે કોઈ જગ્યા પર બાંધી રાખી, અને આપણા દોષો છૂટા ખુલ્લા. સેવા ક્યારે? કલાક તો સેવા કરવાની જ, કલાક તો પાઠ કરવાના જ, કલાક તો માળા કરવાની જ, અને ક્રોધ 24 કલાક કરવાનો, દ્વેષ 24 કલાક કરવાનો. એટલે દુર્ગુણોને છૂટ 24 કલાક, અને સદગુણોને બધા જ બંધન. એને એટલા બધા બંધન ના 9 વાગી ગયા, મારો સેવાનો ટાઈમ પૂરો. અરે ક્યાંક તારો ટાઈમ પૂરો ના થઈ જાય. સેવા કોઈ ટાઈમમાં હોય, ફ્રેમમાં હોય, આ રૂમમાં હોય ત્યાં સુધી જ વૈષ્ણવ. આપણા વ્યક્તિત્વને તમે જુઓ ને તો એક જ દિવસમાં 3 વ્યક્તિત્વ આપણે જીવીએ. એક, સવારે ઉઠી સ્નાન કરી જ્યારે સેવામાં જઈએ ત્યારે કેવા ભગવદી થઈને જતા હોય. એ જ વ્યક્તિ સેવામાં બહાર આવે ને પરિવાર જોડે વ્યવહાર કરે ત્યારે થોડોક અઘરો થઈ જાય. અને એ જ વ્યક્તિ પાછો બહાર બજારમાં જાય ત્યારે તો એવો અઘરો થાય કે ઝાલ્યો જ ના રહે. એક જ દિવસમાં 3 પ્રકારનું જીવન. વિચાર કરો, સેવામાં ગયા એવા 24 કલાક બનીને રહીએ તો આપણા જીવનમાં કેવા આનંદ વ્યાપી જાય. એનો ટાઈમ પીરિયડ જ વધારવાનો છે. હોઈએ છે પણ કલાક પૂરતા હોઈએ છે. એટલે દુર્ગુણોને ને દુર્ભાવનાઓને 24 કલાકની છૂટ, અને સદભાવના ને સત્કર્મોને આ જગ્યાએ જ કરવાનું, હવેલીમાં જ કરવાનું, ને આટલા ટાઈમ સુધી જ કરવાનું. એ બધા માળા પાઠ સેવાના રૂમમાં જ કરવાનું, અને ક્રોધ કોઈ પણ રૂમમાં થઈ શકે. કમથી કમ એને તો બાંધો. ચલો ક્રોધ કરવાની છૂટ, પણ સવારે 3 થી 4 માં કરી લેવાનું. તૈયાર? કોઈ જાગ્યું જ ના હોય, ક્યાં ક્રોધ કરે? મૂળ વાત એ છે, ચલો ક્રોધ આવે છે ને, પણ નક્કી કરો, ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો આવ્યો તો એને કિચન કે બેડરૂમ સુધી નહીં લઈ જાય. આટલું તો નક્કી કરી શકો.
જે ડેટ, જે તારીખમાં કોઈના ઉપર ખીજાયા એને તારીખ બદલાય પછી પૂરું કરી દેશો, બીજી તારીખમાં આગળ નહીં લઈ જાઓ, એટલું નક્કી. જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો એ ગુસ્સાને બીજા પર નહીં ઉતારો. ચલો આટલું નાનું નાનું તો નક્કી કરી, કમથી કમ કોઈક તો સીમા આવે. આપણા સ્વભાવને ક્યાંક કોઈક સીમા તો આપીએ. આ તો જ્યાં ફાવે ત્યાં. ઘરના લોકો કે હવે ખીજાવ છો દુકાને ઉતારો છો ઘરે આવીને. ઘરના લોકો એમ, અને ઘરમાં તો એવું જ હોય ને, જ્યાં માણસને દંભ કરવાની જરૂર ન હોય ને ત્યાં જ પોતાના મૂળ સ્વભાવમાં છતો થાય. એટલે ઘણીવાર ઘરમાં લોકો એમ કે બહાર તો એવા આમ એટિકેટમાં ને મીઠું મીઠું બધા, અહીંયા જઈને બધો ગુસ્સો ઉતારો છે. તો અહીંયા જ ઉતારે ને, કારણ કે અહીંયા ઘરના છે એટલા માટે. અહીંયા એને નાટક કરવાની જરૂર નથી. અહીંયા તો જેવો છે એવો જ છતો થાય. અને ઘરમાં કઈ પતિ આવે એટલે પત્ની એમ કે આવો પ્રાણનાથ, બિરાજો સોફા ઉપર, તમારા માટે હું શું પેય લાવીને પીરસું. આવું કે આવો બેસો ને જમી લેજો ને તો ઠંડુ થઈ જશે. તો ઘરમાં તો આવું જ કે ને, ઘરના છે. લોકો એમ સમજે છે કે ઘરમાં, અરે ઘરમાં જે સ્વજનો છે ત્યાં જ તો માણસને કોઈ નાટકની જરૂર ન હોય. ત્યાં એ સહજ હોય, સ્વાભાવિક હોય. અને ત્યાં તો એ જ ચાલે. ત્યાં જો આવું સાંભળવા મળે ને કે આવો પ્રાણનાથ, એટલે પેલાને થાય કે આજે કંઈક મોટું થવાનું છે. આજે કોઈ આવા શબ્દોના પ્રયોગ. મૂળ વાત છે જ્યાં સહજતામાં. જો દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કરવા સહેલા છે, મોટી મોટી સંસ્થાઓ, તમે મહાપુરુષોના ઇતિહાસમાં જુઓ કેવા મોટા મોટા નેતાઓ મહાપુરુષો થયા, એમણે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, પણ ઘરના પાંચને તો એ ભેગા નથી રાખી શક્યા. દુનિયાના ઇતિહાસ જોશો ને તો ઘરના પાંચને એ સાથે નથી રાખી શક્યા. મોટા મોટા મહાપુરુષોના ઇતિહાસ જુઓ ને, જેમણે એમ કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને ઘરના પાંચમાં ઈશ્વર ના દેખાયો. વિચિત્રતા દુનિયાની એ જ છે. બહાર સારા બનીને ભેગા રાખવા સહેલું છે, સાચી ચેલેન્જ તો ઘરના 5-7 લોકોની વચ્ચે જ હોય છે. માણસ એ સ્વજનોની વચ્ચે સ્નેહના તાતણે જોડાયેલા રહેવું, એ જ અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ છે. કારણ કે બહુ અઘરું થઈ જાય છે, બહુ કઠિન થઈ જાય. કહેવાયા વગર રહેવાય નહીં ને, કો એટલે બગડવાનું શરૂ થઈ જાય. એટલે માણસ કેવું કર્તવ્ય વિમૂઢ થઈ જાય કે કરવું શું, બોલવું કે ન બોલવું. પરીક્ષા તો ઘરમાં છે, સ્વજનોની આગળ છે. એટલે જ કહું કે દુનિયામાં બાકી બધુંય વાંચીને ભણી ગણીને મોટા થયા, પણ સ્વજનોના મન જો ન વાંચી શકો તો આપણાથી અભણ બીજું કોઈ નથી. તિતિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતઃ. જે શાંત છે એ સાધુ. શાંત તો બહુ અઘરું છે. માણસ નાની નાની વાતોમાં કીધું તારે રહેવા દો, ટેન્શન ન કરો, બધું થઈ જશે, તોય એને એમ થાય કે હું ન કરું ત્યાં સુધી નહીં થાય. અરે આપણા કરવાથી શું થવાનું છે? માણસ તો એટલો અસમર્થ છે કે એનું બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ બીજા લેવા જાય છે, એ લેવા નથી જતો. તો દુનિયામાં બધું થઈ જ રહ્યું છે. આપણને એવું લાગે કે આપણા થકી જ ઉત્તમ થશે. ના, આ સાધુના લક્ષણો બતાવ્યા.